નમસ્કાર, વેધર અપડેટમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું પ્રદીપ। ગુજરાતની અંદર અત્યારે તહેવારોની સિઝન અને આ તહેવારોની સિઝનમાં વરસાદે અનરાધાર વરસી રહ્યો છે। હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોએ વરસાદની આગાહી કરી રહ્યા છે। આ તમામની વચ્ચે હાલની પરિસ્થિતિ શું છે ગુજરાતની અંદર અને આગામી 20 તારીખ 21 તારીખ સુધી ગુજરાતની અંદર કયા પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે એ વિન્ડી મોડલના માધ્યમથી સમજીએ। સૌથી પહેલા આજના દિવસની વાત કરીએ। આજે ગુજરાતની અંદર જો વાત કરવામાં આવે તો દરિયા કિનારાના વિસ્તારો અને ખાસ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના એ જે ભાગો દરિયા કિનારાના છે ત્યાં વરસાદની સિસ્ટમ સક્રિય થતા હોય જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતની અંદર જ્યારે વાત કરવામાં આવે સુરત અને તેની આસપાસનો વિસ્તાર એટલા માટે ત્યાં વરસાદની એ આગાહી વ્યક્ત થઈ રહી છે કે જે મહારાષ્ટ્ર અને નાસિકની આસપાસ જે સિસ્ટમ છે જો આ સિસ્ટમ તેની અસર એ દક્ષિણ ગુજરાતમાં જોવા મળવાની છે એટલે ત્યાં વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે। સાથે જ ગુજરાતના દરિયાની અંદર જે આ પ્રકારની સિસ્ટમ અહીંયા સક્રિય થઈ છે આ સિસ્ટમના કારણે આગામી 3 દિવસ એટલે કે લગભગ 20 અને 21 તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદ પડે। ખાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર રેડ ઝોન પણ આવે તો કદાચ નવાય નહીં તે પ્રકારની આગાહી અત્યારે વ્યક્ત થઈ રહી છે આ વિન્ડી મોડલના માધ્યમથી। હવે જુઓ આ એ આજની સ્થિતિ છે। જેમ જેમ એ તારીખ આગળ વધતી જાય છે એમ ગુજરાતની અંદર આ જે ગુજરાતના દરિયા કિનારે જે સિસ્ટમ થઈ રહી છે એ સિસ્ટમ એ થોડી મોટી એ ભયાવહ થશે જેના કારણે વરસાદની આગાહી એ વધુ વ્યક્ત થવા માંડી છે। આજની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ આજના દિવસની છે। હવે હું તમને આવતીકાલની જે વાત કરી રહ્યો છું કે જેના કારણે આ સિસ્ટમ જે છે એ કઈ દિશાની અંદર આગળ વધે છે એ જોવાનો પ્રયત્ન કરીએ। જુઓ ગઈકાલની જે વાત કરવામાં આવી હતી તેમાં અહીંયા સિસ્ટમ હતી। હવે આવતીકાલની જ્યારે આપણે વાત કરવા જઈ રહી છે આ સિસ્ટમ વધુ સક્રિય બને છે અને વરસાદની તીવ્રતા એ વધે છે કે જેના કારણે દરિયા કિનારાના જે વિસ્તારો છે જેમાં કચ્છનો એ ભાગ છે ગાંધીધામ અને તેની આસપાસનો એ કંડલાનો વિસ્તાર છે કે જ્યાં વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે। ગુજરાતના દરિયા કિનારાઓમાં સૌરાષ્ટ્રના પંથકમાં કોઈ ખાસ અસર નથી પરંતુ દક્ષિણ ગુજરાત અને ભાવનગરની અંદર જે ખંભાતના અખાતની આ ખાડી છે જો આ ખાડીનો આ ભાગ છે આ ખાડીના ભાગની અંદર અસર એ વરસાદની જોવા મળી રહી છે અને સાથે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની અસર એ સામાન્ય રીતે જોવા મળી રહી છે હાલ આગાહી પ્રમાણે। પરંતુ જ્યારે ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદની આપણે આગાહીની વાત કરી રહ્યા છીએ હવામાન નિષ્ણાંતો હવામાન વિભાગ આગાહી કરી રહ્યું છે જેમાં 2 દિવસ 19 અને 20 આ 2 દિવસની જ્યારે આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે આ મેપને થોડો નાનો કરીએ સમજીએ ગુજરાતની અંદર 19 તારીખની શું સ્થિતિ છે। 19 તારીખની સ્થિતિ પ્રમાણે ગુજરાતની અંદર કયા પ્રકારની વરસાદની સ્થિતિ આ 19 તારીખ। હવે આપને અહીંયા એવું લાગતું હશે કે સાર્વત્રિક ગુજરાતની અંદર વરસાદ ક્યાં પરંતુ આ સવારનો સમય છે। બપોર બાદના સમયની જ્યારે વાત કરવામાં આવે ત્યારે વરસાદની સ્થિતિની અંદર થોડોક પલટો આવે છે। જે સિસ્ટમ સક્રિય થવાની વાત હતી આપ જુઓ અહીંયા ગાઢ એ સિસ્ટમ સક્રિય છે અને ત્યારબાદ હવે 20 તારીખની અંદરની વાત કર્યું છે કે જ્યાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે કે કેમ। 20 તારીખની જ્યારે વાત કરવામાં આવે કે 20 તારીખના રોજ ગુજરાતની અંદર કયા પ્રકારની સ્થિતિ છે 20 તારીખે ગુજરાતમાં કયા પ્રકારની વરસાદ આવવાની એ વાત કરવામાં આવે જેમાં આપ જુઓ સૌરાષ્ટ્રનો પંથક છેક અમદાવાદ ઉત્તર ગુજરાતની અંદર વાત કરવામાં આવે ત્યાં પણ સિસ્ટમની અસર જોવા મળી રહી છે। દરિયા કિનારાની અંદર જે સિસ્ટમ સક્રિય છે તેના પવનો જે ફૂંકાવાના છે કે જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારની અંદર અતિથી ભારે પવન ફૂંકાય અને વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। એલર્ટની વાત જો કરવામાં આવે તો પોરબંદર દ્વારકાની આસપાસના જિલ્લાઓની અંદર વાત કરવામાં આવી રહી છે। રાજકોટનો ગ્રામ્ય પંથક છે કે ત્યાં વરસાદની સ્થિતિ 20 તારીખની અંદર જોવા મળે। પરંતુ આપ જુઓ 20 તારીખના રોજ સમગ્ર ગુજરાતની અંદર વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે। ગુજરાતના 1-2 જિલ્લા 3-4 જિલ્લા બાકી રહે એવી સ્થિતિ પણ નથી। સમગ્ર ગુજરાતની અંદર વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે વિન્ડી મોડલના માધ્યમથી। આ તમામની વચ્ચે 2 અસર એ ખૂબ સમજવી જરૂરી છે જેમાં ગુજરાતના દ્વારકાથી લઈને છેક કન્યાકુમારી સુધીના દરિયાકાંઠાની વાત કરવામાં આવે દક્ષિણ ભારત સુધીના દરિયાકાંઠાની વાત કરવામાં આવે તો સમગ્ર જગ્યાએ દરિયાની અંદરથી જે પવનો ફૂંકાઈ રહ્યા છે તેના કારણે વરસાદની અસર જોવા મળી રહી છે। આપ જુઓ આ એ ગુજરાતનો ભાગ છે ત્યારબાદ નીચે આ મુંબઈ મહારાષ્ટ્રનો એ ભાગ છે ત્યારબાદ ત્યાંથી ગોવા પણજીનો એ ભાગ છે નીચે કર્ણાટકનો એ બેંગ્લોરનો એ પટ્ટો છે ત્યાં પણ વરસાદની સ્થિતિ છેક કન્યાકુમારી સુધી ગુજરાતથી કન્યાકુમારી સુધી દરિયાની અંદરથી જે પવનો ફૂંકાઈ રહ્યા છે તેના કારણે ત્યાં વરસાદની અસર એ જોવા મળી રહી છે। હવે આ જ પ્રકારની સ્થિતિ એ બંગાળની ખાડીની અંદર પણ છે। બંગાળની ખાડીમાં પશ્ચિમ બંગાળ તરફ જો વાત કરવામાં આવે તો ત્યાં વરસાદની સિસ્ટમ સક્રિય હોવાના કારણે આપ જુઓ ગુજરાત સહિત દેશભરના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદની સિસ્ટમ એક સાથે સક્રિય થઈ છે। ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ હતો ત્યારબાદ
અહીંયાના જે ભાગની અંદર વાત કરવામાં આવે હૈદરાબાદ અને તેના આસપાસના ભાગની અંદર ત્યાં પણ સિસ્ટમ એક જોવા મળી રહી છે. ત્યારબાદ ભારતના એ મધ્ય ભાગની અંદર કે જ્યાં પશ્ચિમ બંગાળની આસપાસના ભાગોની અંદર પણ ઉપર જુઓ આપ અહીંયા એ ત્યાં વરસાદની આગાહી થતી હોય તેવું લાગી રહ્યું છે. ત્યાં પણ એક સિસ્ટમ સક્રિય છે, એ પણ જોવા મળી રહી છે આ સિસ્ટમ. હવે આ તમામની સાથે બંગાળની ખાડીની શું સ્થિતિ છે, બંગાળની ખાડીની અંદર કયા પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે? તો જો બંગાળના ખાડીની અંદર પવનો એ ફૂંકાઈ રહ્યા છે, તેજ પવનો એ ફૂંકાઈ રહ્યા છે. જે પવનો એ અરબ સાગરની અંદરથી એ ભારત એ તરફથી બંગાળની ખાડીમાં જે જઈ રહ્યા છે તેની અસર જોવા મળી રહી છે. થોડો મેપ ઉપર કરીએ અને અહીંયા જે નીચેની જે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ જોવાનો પ્રયત્ન કરીએ કે ત્યાં શું સ્થિતિ દેખાઈ રહી છે, ત્યાં એ કઈ વિસ્તારની સ્થિતિ. આમ તો જો આપ સમગ્ર એ ભારતની અંદર વરસાદની સિસ્ટમ દેખાતી હોય એ પ્રકારે લાગી રહ્યું છે, પરંતુ ખાસ નીચેના ભાગની અંદર અહીંયા જે બંગાળની ખાડી છે, જો આ જે સિસ્ટમના પવનો ફૂંકાઈ રહ્યા છે એ પવનો ક્યાંથી આવી રહ્યા છે? તો કે અરબ સાગરથી એ પવનો ફૂંકાવાની શરૂઆત થઈ રહી છે. અરબ સાગરથી એ પવનો આગળ જઈ રહ્યા છે, બંગાળની ખાડીમાં આવ્યા, ખાડીના એ પવનો ફરી અને ફરી એકવાર પશ્ચિમ બંગાળ કોલકાતાનો એ ભાગ છે કે ત્યાં પવનો એ ફરી એકવાર ત્યાં આવી રહ્યા છે. એટલે વરસાદની સ્થિતિએ સાર્વત્રિક ગુજરાતની સહિત ભારતને અલગ અલગ જિલ્લા અલગ અલગ શહેરોની અંદર પણ વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે. હવે ગુજરાતની આપણે વાત કરીએ. ગુજરાતની અંદર ફરી એક વખત જો આપણે 20 તારીખની આ સ્થિતિ જોઈ, 20 તારીખે સાર્વત્રિક વરસાદ, 21 તારીખની વાત કરવામાં આવે, 21 તારીખના રોજ ગુજરાતની અંદર કયા પ્રકારની સ્થિતિ? તો વરસાદનું એ પ્રમાણ ઘટે છે, પરંતુ સિસ્ટમ એ ખૂબ સક્રિય થતી જાય છે, નજીક આવતી જાય છે. બે સિસ્ટમ હું આપને બતાવું. એક ઉત્તર ગુજરાતની અંદર પાટણ, બનાસકાંઠા કે જે છે રાજસ્થાન, જયપુર સુધી સક્રિય છે. આ એ સિસ્ટમ કે જેની અસર ગુજરાતના ઉત્તર ગુજરાતના ઉત્તરના ભાગો તરફ અસર થવાની છે. સાથે સાથે મધ્ય ગુજરાત સુધી અસર જોવા મળવાની છે, દાહોદની અને તેના આસપાસના વિસ્તારની અંદર. આ એ રાજસ્થાનની સિસ્ટમ છે. આ રાજસ્થાનવાળી સિસ્ટમ એ છેક બંગાળની ખાડીથી રાજસ્થાન સુધી સક્રિય છે. ત્યારબાદ જે આપને પહેલા મેં બતાવી હતી કે ગુજરાતના દરિયા કિનારાની અંદર 17 તારીખની આસપાસથી આ જે અરાઉન્ડિંગ આજે અલગ અલગ 3 જે આપણે મેપ દેખાઈ રહ્યા છે, રેડ, યલો અને ગ્રીન, આ જે ઝોન છે ગુજરાતના દરિયાની અંદર, એ ઝોનની અસર છેક 21-22 તારીખ સુધી અસર રહેવાની છે, જેના કારણે સમગ્ર ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ પડી શકે. કેટલાક જિલ્લાઓની અંદર રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. આપણે અમે ગઈકાલે જ જણાવ્યું હતું કે રેડ એલર્ટ કયા જિલ્લાઓની અંદર, તો 19 તારીખના રોજ દ્વારકા અને પોરબંદરમાં રેડ એલર્ટ છે. ત્યારબાદ 20 તારીખના રોજ ભાવનગર અને અમરેલીના એ ભાગની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના એ 2 જિલ્લા નવસારી, વલસાડ, ત્યાં પણ એ રેડ એલર્ટ આપવામાં આવ્યું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. એટલે કે ગુજરાતના એ જિલ્લાઓ જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ઓરેન્જ આપવામાં આવ્યું છે, યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ગ્રીન ઝોન એ માત્ર 2 દિવસ પૂરતા જ હતા, 17 અને 18 તારીખ પૂરતા, કે જે મધ્ય ગુજરાતથી લઈને અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર એ જિલ્લાઓની અંદર હતું. બાકી તમામ જગ્યાઓ ઉપર એલર્ટ આપવામાં આવ્યું છે. હવે આ એલર્ટની વચ્ચે આ 21 તારીખની સ્થિતિ મેં આપને બતાવી. હવે ધીરે ધીરે 22-23 તારીખ બાદ વરસાદની શક્યતા એ ઓછી થતી જશે, પરંતુ જો કોઈ સિસ્ટમ સક્રિય થાય છે, હવાનું પ્રેશર, દબાણ એ વધે છે અથવા ઘટે છે, તો આ આગાહી એ ઉપર નીચે થઈ શકે છે. એટલે કે વરસાદ પડી પણ શકે વધારેમાં વધારે, અને વરસાદ કદાચ એ બંધ પણ થઈ જાય, ના પણ પડે તેવી સ્થિતિ એ થાય છે. પરંતુ આપ ડેલી અમારી ચેનલ પર વેધર અપડેટ જોતા રહેજો, જેમાં દરેક અપડેટ અમે આપના સુધી પહોંચાડતા રહીશું. અને તમારા વિસ્તારમાં કેવો વરસાદ એ પડી રહ્યો છે, શું સ્થિતિ છે, કેટલું નુકસાન છે, કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.